દહેજની ઇપેક કંપનીમાં 5 લાખ લીટરના પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં 2 કામદારોના મોત નીપજ્યા હતા. બ્લાસ્ટ થતાં 5 લાખ લીટરના પાણીની ટાંકી ફાટી કામદારોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ભરૂચના દહેજનો બનાવ ઇપેક કંપનીમાં થયો બ્લાસ્ટ. 5 લાખ લીટરની પાણીની ટાંકી ફાટી, 2 કામદારના મોત, 4 કામદાર ઈજાગ્રસ્ત. પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચના દહેજમાં આવેલ ઇપેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં 2 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે 4 કામદારોને ઈજા પહોંચી હતી. ભરૂચના દહેજમાં આજ રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દહેજમાં આવેલ ઇપેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કંપનીમાં રહેલ 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા કુલ 6 જેટલા કામદારો ઘવાયા હતા, જે પૈકી 2 કામદારોના ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.